બોલતા નહીં પગ ને તો એમ કે આવું કામકાજ છે ભાઈ, મારું તો કઈ નામ આવે ને હલકું નામ હોવાદારનું. દાયરે રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં. મેં ભાઈ એકદમ મજામાં ને સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો મિત્રો અટાણે હું અને મારમાં આવ્યા મિયારમાં, આપણે ભીહુનું ને બધું કામકાજ કરે અને મારમાંને હે ખડ વાઢવાનું છે વારાખેરનેજી, અને મારે અટાણે હે બલૂન નાખવાના છે. હાલો તો એવું ફિટ કરી લઈએ અને પછી વર્ગે જઈએ. મારમાંને ને જોરિયો ઓલો ધોરિયાવાળો ટૂંકમાં એ હેઠો આથમણો વાઢવાનો છે અને મારે એવું બલૂન ચાલુ કરવાના છે. ને અહીં તો જોવો કે માંડવી સારી છે, પણ એવું મેરની વાત છે આમાં. મેં થઈ જાય તો ભારે કામ થાય. બસ એવું જો આંકવાનું ચાલુ કરી દીધું. અને ભાઈ બલૂનમાં તો છે ને ખાસ ધ્યાન રાખવું પડે. જરાક આ ડાવનું જાય તો થોડવા તરત ઉપડે જાય. ખડ વાઢે ને મંજુભાઈ દીપકને ભાગે આવ્યા હતા ને પછી તો જો કે દીપક આમને વાહે ઉતરતી કંઈ વિડીયો ઉતારવાનો મેળ ન રહ્યો ને હે વટાણે દીપક પાણી કરે. અને વાતાવરણ આસ્તે વાદળછાયું થઈ ગયું. મસ્ત થાય જાણે આપણે પહાડોમાં ન ગાવ એના જેવું વાતાવરણ છે. પવન ટાઢો ટાઢો આવે. આ જો અહીં ભાગે આ લખણ બધું પીહે ને પાણી બહુ એના દીદાર નથી લાગતા. જોઈ નહીં પીએ. નો પીધું એ ગાય ઠેકી. બારોબર કાઢીને એટલે મસ્તી હોજે. આગમ છે આગમ દીપક ટટાઈ સડ્યો ને એ તો સેલીસ છે ને આ તો હવે રહેલી છે ને. હા આરામ છું. આરતી જોવો અટાણે વાહિંદા વારે. હજી આપણી વાટણી જવારી છે ને એ તો ભાઈ બહુ સારી થઈ ગઈ. અને પાસ્તર વાવી હતી ને એમાંય કંઈ ઘટતું ને હમણાં તો અહીં કે આ જવારી છે ને ભાઈ વહી જાય. કારણ કે આપણી જે ઓલી જવાર સાર ટૂંકમાં દેહી વાવીએ એ બે પાઈની હોય ને અને મેં થાય ને એટલી બરે જ જાય. ને આ જે તો બે પાઈની ઉગતી હતી ને તો 3 ફેરે આખું ખેતર હબાવ ભરી દીધું હતું. અને પછી છે ને પાછું ઓલી ગામમાં હેઠણમાં તો માથા ભર્યા હતા એટલે હમણાં ત્યાં કે એવું આનું પૂરું થઈ ગયું. પણ ખરેખર બી આવું લૂટકું આવે કે એની વાત જવા દો ભાઈ, કંઈ પણ થયું જ નથી. ને એમાંય ઓલી ગામમાં જે હેઠણમાં વધારે પાણી ભરાઈ રહેતું હતું ને ના ત્યાં એક જરાય વાંધો નહોતો આવ્યો. આગળ છે ને ત્યાં મોવતાની થોડીક પારવી પડી, બાકી સોલિડ છે આ જે જવારી છે ને વાઢણી એકદમ ઝીણી. અને સેજ છે ને આ ખાર હેરી આવે, આવા મીઠી એટલી ન આવે. જે બધા કે આ વાઢીયું ખોડ છે ને સેજ ગરીહટું આવે, પણ આ સેજ છે ને ખાર હેરી આવે.
ભીંડા ને પાછા વેવાહીમાં જો કે થયા ને થયાની હું છે. આ ડ્રેગનની જો એક દી બાંધ્યું હતું ને તો પાછા કૂતરા પડેગા ને વીખે નાખ્યું એમાં. આમાંથી તો છે ને ભાઈ રોપ બનાવવા એવું જોવો કે હાવ હેલા જ છે. આમાંથી તો આપણે અસંખ્ય રોપ બની છે. જોવો આ મૂર મૂકે દઈ ને, આ મૂર મૂક્યા ને પછી આથી કાપે અને વાવ દેવાનું જરિયું. આ મૂર મૂક્યો ને એટલે રોપ બને ગયો કમ્પ્લીટ ડ્રેગન ફ્રૂટનો. ને એવા આ બધું ચોખ્ખું થઈ ગયું છે. આપણે ઘેરના ઓલા કાઢી નાખ્યા ને પછી પાછા ઝીણકા ઉગ્યા પછી એવું છે ને ખાવા જ નથી દેવા. ભાઈ હું મારમાં આવ્યા મઠમાં દીવા પૂરવાન અને મેં ચાલુ થેગું એટલે ઘડીક વાર ઝારવેગા. જો અમે ગામમાંથી પૂછ્યા ને આરતી હે 2 ભીંહું તો દોવેલી જો તને 3 દોવાની છે. મારી એક સિલ્લી બાકી છે તે દોવેલી. બોલતા નહીં પગ ને તો એમ કેમેરા બોલતા કામ આખરી બોલતા તો બોલતી ગીત બોલતો તો બોલતો. હા વાદરાન છે ને એટલે હા જરૂર છે અહીં માપનું. ભગવાન હવારે ઉઠાનતા ખેતરમાં કરાવું એવું જરાય ને ઈ કર્યા કરીએ તો કોઈ દી મેજ નો આવે. હા ના રે સાપ હા એવી રીતે ખાઈ છે નહીં આપડી. આમાં જો આવું કામકાજ છે ભાઈ. મારું તો કઈ નામ આવે ને હલકું નામ હોવાદારનું. ના રે ના તારું નામ તો આવે હો. હા ચાલ બધું હાંસવી લઈએ તો પાછો વ્યોઈ જાય. મેં ભીં દોવે લીધી ને તો ભાઈ પાછો ધીરો ધીરો ચાલુ થેગો એવો આવે જાય ને તો કામ થઈ જાય. અહીં ખાસ જરૂર જ છે એવો. હે હાલો ખારીકું ખાઈએ તો. ઓહો બેય લાગે ને પીરિયન રાતિયન બે કેવું મીઠી હોય. બે અસલ હશે. ઊભો લેલા